નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ ખેડૂતો માટે અંબાલાલ પટેલની મોટી આગાહી. ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે મુજબ અંબાલાલ પટેલની આગાહી અનુસાર 6 જૂનથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવેટ શરૂ થયેલું છે. 12મી જૂનથી ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. ખેડૂતો માટે પણ અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 થી 15 તારીખ વચ્ચે વાવણી લાયક વરસાદ થશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. 12મી જૂનના રોજ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, 15મી જૂનના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 17મો હપ્તો 2017મો હપ્તો ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દેશભરના લાખો ખેડૂતોના લાભ લઈ રહ્યા છે. ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપે છે. 6,000 રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ સાથે બહાર પાડવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે. તાજેતરમાં 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો. જ્યારે હવે દેશના ખેડૂતો એ જાણવા માટે ઉત્સુક છે કે 17મો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે. તો મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર જૂન અથવા જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરી શકે છે. જો કે સરકારે હજી સુધી કોઈ હપ્તાની રકમ ટ્રાન્સફર કરવા અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ખેડૂતોનું 100% દેવું થશે માફ. ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે કીધું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં ખેડૂતો ડૂબેલા ના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું. કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે છે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું કરી શક્યા નથી. એટલે 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું તે હજી પૂરું કરી શક્યા નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. લોકસભાના પરિણામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જાહેર કરવામાં આવ્યો છે. 5 જૂનના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એક જ છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીની મતગણતરી હવે પૂર્ણ થઈ ગઈ છે. ભાજપે 240 બેઠકો અને કોંગ્રેસે 99 લોકસભા બેઠકો પર મેળવી છે. 14 માર્ચે ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. તે પછી ઘણા શહેરોના લોકોને સસ્તા પેટ્રોલ અને ડીઝલની ભેટ મળી હતી. નરેન્દ્ર મોદીનું રાજીનામું. દેશના રાજકારણમાં ખળભળાટ મચી જાય તેવા સમાચાર મળી રહ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામો રિઝલ્ટમાં ભાજપની ખરાબ હાલત થયા બાદ ધડાકાધડ રાજીનામા પડી રહ્યા છે અને તેમાં સૌથી પહેલું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું છે. પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય દ્રૌપદી મુર્મુએ થઈને પોતાનું રાજીનામું આપી દીધું. તેમની સાથે તેમના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા હતા. અહીં પડ્યો વરસાદ. સુરત શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ચારે કોર ઠનકાર પ્રચાર થઈ ગયો. તેમને જણાવી દઈએ કે સુરત શહેરના વેડ રોડ, રિંગ રોડ, કતાર ગામમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી વાતાવરણ છવાયું હતું. સાથે વરસાદના અમી છાંટણા થયા લોકોને ભારે ગરમીથી રાહત મળી. જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની પણ શક્યતા છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીને 1,40,000 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 172 રૂપિયાથી લઈને 255 રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટ યાર્ડમાં આજે લાલ ડુંગળીની 13,158 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિમણનો નીચો ભાવ 121 અને ઊંચો ભાવ 324 રૂપિયા સુધીના નોંધાયા હતા. 6 જૂનના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણના નીચા ભાવ 1,074 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,270 રૂપિયા સુધીના બોલાયા હતા.
ખેડૂતો માટે મોટી જાહેરાત. પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા. તેમના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2000 રૂપિયાનો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. પીએમએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયા ખાતરની જે થેલીની કિંમત 286 રૂપિયા છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800, બાંગ્લાદેશમાં આશરે 720, ચીનમાં આશરે 2100 અને અમેરિકામાં આશરે 3000 છે. સરકાર યુરિયા ખાતરના સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે. સોના ચાંદીના ભાવમાં ફરી વધારો. અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમતમાં 66,860 પ્રતિ 10 ગ્રામે અને 24 કેરેટ સોનાની કિંમત 72,930 પ્રતિ 10 ગ્રામે છે. તમને જણાવી દઈએ કે 6 જૂનના રોજ સોનાના ભાવમાં અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમતમાં 66,860 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમતમાં 72,930 પ્રતિ 10 ગ્રામે છે, તો દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 66,886 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 72,930 પ્રતિ 10 ગ્રામ છે. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવો વિડીયો પહોંચતા રહે.